બાપને વાલી દીકરી અને માને વાલો દીકરો, બાપને વાલી દીકરી માને વાલો દીકરો સાહેબ સમાજની માલિકોરા વેચાયેલા પાત્રો છે સાહેબ. દીકરી જ્યારે ધીરે ધીરે મોટી થાય ને એટલે બાપનો માથાનો ભાર વધી જાય છે. કારણ કે ભગવાને જેના ઘેર દીકરી આપ્યો ને સાહેબ એને દીકરીની વેદના ખબર હોય સાહેબ. દીકરા 2 કે 3 દીકરાને મોટા કરવા ને કોઈ મોટી વાત નથી, કારણ કે દીકરો મોટો થઈને તમને કમાઈ આપશે સાહેબ. પણ દીકરીનું પાત્ર એવું છે સાહેબ, દીકરી ભણી ગણી તમે કાબેલ બનાવો તો પારકું પારેવડું છે સાહેબ, કાલ ઉડી જવાનું. છતાં પણ બાપ પેટે પાટા બાંધી દીકરીને મોટી કરતો હોય છે, ભણાવતો હોય ગણાવતો હોય, એને કાબિલ બનાવે અને બીજાના હાથમાં હોપી દે છે. આ બાપની વેદના છે. પણ સાહેબ એટલું નહીં, કારણ કે જેટલું બાપ ગુમાવે છે એના કરતા 4 ગણું દીકરી ગુમાવે છે. નાનકડી દીકરી જ્યારે પગની માલિકો જાજર પહેરી અને ખરણા ખરણા કરતી ઘરમાં રૂચતી હોય ને સાહેબ, એટલે બાપને બહુ મીઠુડી લાગે. કારણ કે બાપને પણ ખબર છે કાલ મારું રમકડું, કાલ મારી તુલસી, કાલ મારું આગળું, કાલ મારી પાઘડી, કાલ મારી ઇજ્જત કદાચ બીજા ઘરની પારુડું બની જાતું રહે સાહેબ. મારા ઘરનો દીવો બીજાના ઘરમાં દીવો અજવાળા કરવા જાહે. એટલે બાપ એને મન મૂકીને માણી લેતો હોય સાહેબ. ઘરમાં ખાવા બેસે ને કદાચ દીકરી રોટલી બનાવી હોય કે શાક બનાવ્યું હોય સાહેબ, અને કાચું પાક કદાચ રહી ગયો હોય તો બાપ જમી લે અને માને ઠપકો આપી દે, બેટા થોડું મહેનત કર, આવું ના હોય. પણ બાપ નહીં બોલે, બાપ ખાઈ લેશે. કારણ કે એને ખબર છે સાહેબ 18 વર્ષ પછી આ રોટલી ક્યાં ખાવા મળવાની છે સાહેબ. બાપ અને દીકરી શું ગુમાવે સાહેબ? 2 ભાઈ હોય 3 ભાઈ હોય, ખાલી 1 વીઘાના વેચાણમાં કદાચ ધાર્યા ઉડતા હોય, પણ દીકરી એવું પાત્ર છે અજયભાઈ કે દીકરી એવું પાત્ર કે સાહેબ 18 વીઘા તો નહીં 500 વીઘાનો ખાતેદાર બાપ હોય, ઘરના મિલકત માલિક મોટા મોટા માલિક હોય, ઘર આગળ ગમે એટલી ગાડીઓ પડી હોય, વાડીઓ હોય, દીકરીને કોઈ ફરક ના પડે. બાપ એના લગ્ન લઈ લે, ઘરની માલિકો ઘરના ચોકની માલિકો 4 ફેરા ફરી જાય, દીકરીના હાથ પીળા થઈ જાય, માથે સિંદૂર પૂરી જાય, ઘરની માલિકો મંગળસૂત્ર પહેરાઈ જાય, એટલે દીકરી ઘરની માલિકો કંકુના 2 થાપા મારી બાપને કહી દે, બાપ આજ બધી મિલકત તારી, મારે કઈ લેવા દેવા નહીં સાહેબ. દીકરી બાપની મિલકતને પોતાના ભાઈને હોપીને જાતી રહે ને આ દીકરી છે. આ ગુજરાતની દીકરીઓ છે, એને બાપની મિલકત નથી પડી સાહેબ. અને ત્યારે 2 ભાઈ હોય, ખાલી અડધો વીઘો હોય તો એ ટારિયા ઉડાડી દે સાહેબ. પણ દીકરી એવું ના કરે, દીકરી પોતાના ભાઈને હોપીને જતી રહે સાહેબ. આ દીકરી છે સાહેબ. માટે તો કહેવાય ને કે બાપને વાલી દીકરી, બાપને ખૂબ વાલી દીકરી હોય સાહેબ. પણ અત્યારે સમય સંજોગો ખૂબ સાહેબ કળિયુગના વાયરા વાય છે. દીકરીએ પણ આપણે કહીએ ઘણી દીકરીઓ સારી હોય તો બાપની ઇજ્જતને વધારે, અને ઘણી દીકરીઓ એવી પણ હોય કે બાપની ઇજ્જતને ડૂબાડે છે. આપણે જોઈએ ઘણી દીકરીઓ હોય સાહેબ પોતાના બાપની વેદનાને જોઈએ સાહેબ. બાપ મિલકત કરતો મિલકત નહીં, પણ સાહેબ બાપ શું મજૂરી કરે એકવાર તમારા સંતાનને બતાવજો, તમારો બાપ કેવી મજૂરી કરે છે સાહેબ. સાહેબ એક નાનકડી વાત કરવી છે, મોટી વાત નથી કરવી. એક નાનકડું ગામ સાહેબ, દીકરી એક નાનકડા ગામની માલિકોથી સાહેબ એના લગ્ન વિદેશમાં થઈ જાય, અને જ્યારે વિદેશમાંથી દીકરીને આવવાનું થાય તે પેલો હરખ હોય કે હું મારા બાપના ઘેર જઉં. પણ સાહેબ કહેવાય ને કે વિદેશમાંથી આવતા હોય ને એટલે ટાઈમ ખૂબ ઓછા હોય, કારણ કે જવાનું ને આવવાનું બધું ફિક્સ હોય. એટલે દીકરીને માત્ર 24 કલાકની માલિકોથી ગામથી એક બાધા પૂરી કરી અને પાછું જવાનું સાહેબ. વચ્ચે એક દીકરી ગામની માલિકો આવતી, વચ્ચે એનું ગામ આવતું, એના પતિને કહે કે એક અડધો કલાક માટે રોકાઈ જાય, મારા બાપને મળી લઉં સાહેબ. એનો ઘરવાળો કે અડધો કલાક ત્યાં બગાડીશ એના કરતા આપણે આપણું કામ પતાઈ નીકળી જઈએ. કે ના, મારો બાપનું ઘર આવે છે, મારા બાપને મારી માને મળી લઉં, મારા માડી જાય વીરને મળી લઉં સાહેબ. માનતો નથી, પણ ડ્રાઈવર આ વાતને સાંભળી જાય છે કે સાહેબ તમે ચિંતા ના કરો, મારા મલકની દીકરી છે, મારી બેન છે સાહેબ, હું ગાડી થોડી વધારે આંકવી લઈ, પણ બેનને એના બાપને એના માને એના ભાઈને મળવા દો સાહેબ. આટલું સાંભળતા વાતો નહીં કેમ કરીને દીકરી મળવા જાય છે. સાહેબ ઘરની માલિકો ઘરની આગળ જાય, ઘરની આગળ દરવાજો વાખેલો સાહેબ,
પડોશીને પૂછે છે કે બા મારી મમ્મી ક્યાં? એટલે પડોશી રડવા લાગે છે, કહેતા જીભ નથી ઉપડતી પડોશીને કે બેટા કે તારા લગ્ન થયા, તારા લગ્ન કરીને તું વિદેશમાં જઈને તારા ભાઈનું અકસ્માતે મોત થઈ ગયું, તારા મા બાપના માથે તો આપ ફાટી વળ્યું, તારી ભાભી હતી બીજે જતી રહી, આ તારી માન તારા બાપ બે એમ કહેવાય ગામના જે તળાવ ખોદાય છે ને ત્યાં 5 રૂપિયાની દાડીએ જાય છે. સાત દીકરી દોડ મૂકે છે અને બાપને મળી અને બાપને માથાની માલિકો ટોકર જોવે, માના માથાની માલિકો ટોકર જોવે, દીકરીના આંખોની માલિકો ત્યાં આહુડા વહી જાય સાહેબ. દીકરી પોતાના બાપના પગમાં પડીને બાપના આંખોના ધારથી પોતાના બાપના પગ ધોવે છે સાહેબ. અને દીકરીને બાપનું મિલન, દીકરી અને માનું મિલન જોઈ સાહેબ લોકોની આંખો ભરાઈ જાય છે. અને જ્યાં દીકરી કે બાપુ હવે હું જાઉં છું, કારણ કે મારે દૂરની વાટે જવાનું છે, મારે વિદેશમાં જવાનું છે, મારે 24 કલાકનો ટાઈમ લઈને આવી છું સાહેબ. આટલું કહેતા પોતાનો બાપ આખા દિવસના 5 રૂપિયાની દાડીઓ મૂકીને સાહેબ પોતાના ભાગડીની માલિકો 5 રૂપિયા જે હોય એ પોતાની દીકરીને દે છે. જ્યારે દીકરી આ 5 રૂપિયાની કે બાપુ આ 5 રૂપિયાની મારા માટે કોઈ વેલ્યુ નથી, પણ મારા બાપે મને 5 રૂપિયાના આખા દિવસની મજૂરી આપે સાહેબ, મારા માટે કરોડો રૂપિયા છે સાહેબ. આટલું કે દીકરી જ્યાં નીકળે અને જ્યાં નીકળતી ત્યાં બાપ દીકરીને જોતા બાપ ઢળી પડે છે સાહેબ, માં ઢળી પડે છે. અને કહેવાય છે ને કે મા બાપ ઢળી પડે દુનિયાની વિદાય લઈ લે. એટલે દીકરી સાહેબ પછી એને વિદેશના મોહ ના રહે સાહેબ. એના ઘરવાળાને કીધું હવે તમે ચાલ્યા જાઓ, મારું જિંદગી મારા બાપની બધી વિધિ કરીને પછી હું આવી છે. આ દીકરી છે સાહેબ, એટલે વિદેશની મોહ માયા નથી, એના બાપનો પ્રેમની જરૂર છે, એના માને આપવાની જરૂર છે સાહેબ. દીકરી ખૂબ ગુમાવે છે સાહેબ, તમે ઇતિહાસ ગવો છે, દીકરીના ઇતિહાસ તમે જોઈ લેજો, દીકરી ખૂબ ગુમાવે છે સાહેબ. એટલું નહીં, દીકરીનો જન્મ અર્જે કેવા થાય ને નક્કી હોય, દીકરાનો જન્મ કેવો થાય ને નક્કી હોય, અને દીકરાનું મૃત્યુ કયા ગામમાં થવાનું એ નક્કી હોય. પણ સાહેબ દીકરી એવું પાત્ર છે કે જન્મ લે ગામમાં ખબર હોય, પણ મૃત્યુ કયા ગામમાં થવાનું એ ખબર હોતી નથી સાહેબ. આ દીકરી છે સાહેબ, આ ભારત વર્ષની દીકરીઓ છે.